એના પછી આવે છે આપણો ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 કંઈક આવું આપેલું છે કે બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતશે તેની સંભાવના આપેલી છે 0.62 આપેલ છે અને રેસમાં મેચ જીતે તેની સંભાવના અહીંયા શોધવાની છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ સવાલમાં જેટલા પણ સવાલ આપણને આપેલા હોય તે બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે? જવાબ 1 મળે. એટલે કે સંભાવના સંગીતા માટે એટલે સંભાવના S પ્લસ સંભાવના R એટલે કે રેશમાની સંભાવના અને સંગીતાની મેચ જીતવાની સંભાવના, એ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ કેટલો મળશે? 1 મળશે. અહીંયા આપણને સંગીતા મેચ જીતશે તેની સંભાવના આપેલી છે 0.62. તો સંભાવના સંગીતા માટે અહીંયા લખી શકીએ 0.62 વત્તા સંભાવના રેશમા માટે બરાબર 1. હવે 0.62 આ સાઈડ પ્લસ સામે જતું રહે તો માઇનસ, તો સંભાવના રેશમા માટે મળી જશે આપણને 1 માઇનસ 0.62. તો આ થઈ જશે તમારો જવાબ 0.38. તો આ થઈ ગયો તમારો જવાબ કે જ્યારે રેસમાં મેચ જીતે તેની સંભાવના 0.38